કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં। અને ભાઈ વાગી ગયા છે સવારના 8 અને આપણે આજે પાછું ઘઉંમાં પાણી વાળવાનું છે। તો સડું અવન્યુ કરવા જઈએ, કેમ કે પાણી વાળવા માટે શું કહે સડું જયું આ સડું પડ્યું એને હરખ્યું કરવાનું છે। અને તમને એક વસ્તુ દેખાડું કે આપણે જો ભાઈ પાસે પવન શકી પાખા સડી ગયા કમ્પ્લેટ 3 ક્રેન ઉતારી લીધી। ક્રેન જો નીચે ઉતારવાનું કામ ચાલુ છે। નરજીભાઈ જોઈ લો, આજનો ઝાકળ કંઈક આવો છે, આમ દેખાય તમને ધુમ્મસ જેવું। સૂર્યનારાયણ ભગવાન જ અહીં પૂગ્યા, આપણે અહીં પૂગી ગયા ખેતરમાં, હરખું કરી લઈએ। આ ઘઉંમાં કેળો પાડી દીધો રોજડાએ, અહીંથી આડા પડ્યા હોય કદાચ રાતે સુઈ ગયા હોય પછી આવું કંઈક છે। હાલો તો બતાવું તમને આજના દીનું બધું, જોતા રહીજો વ્લોગમાં આગળ। હાલો આપણે આજ પહેલાં તો સોડું છે ને કમ્પ્લીટ કરવાનું છે, આ બધી નોખ્યું છે એ બધી રેક્યું કરવાનું છે। હાલો ટાણાનું પેલું કામી, પછી આપણે જવાનું છે ડેરીએ દૂધ દેવા, પછી બતાવું તમને બધું। તો ભાઈ મુકેશભાઈની ડેરી આવી ગયા, આપણે ભેગા થઈ ગયા। હિતેશભાઈ દૂધ દેવા આવ્યા। હિતેશભાઈ બહુ મોટા બ્લોગર છે આપણે। આ મુકેશભાઈ છે, મુકેશભાઈની દેખાડી દો। આ છે આપણે મુકેશભાઈની ડેરી, આ મુકેશભાઈ છે આપણા। અટાણામાં મોઢું જોયા જેવું ન હોય પણ આપણે વાંધો નહીં, કંઈ વાંધો નહીં। ઘરના છે ને થોડુંક મોઢું એનું બહેના જેવું હોય એટલે વાંધો ન આવે। એમ કા શું કરે મુકા દૂધ ભરે જોઈ લો આપણે। શું કહેવાય કે જવાબ ન દે અટાણામાં, તો ભાઈ લોકલ માણસોને જવાબ જ નહીં દેવાનો કે એને હમતા થઈ ગયા ને એટલે શું કહે આપણા જેવા નાના માણસોને જવાબ ન દે ને ભાઈ। મોટા માણસો કી ને કે મુકાને ભીનો મને એક પાર્સલ બનાવી દીજે। આ જોઈ લો ભાઈ આપણા વડીલ, બાબલો બાબલો ઓઢીને પૂગી જાય પણ બોલો ને મુકાને કંઈક હાકો વડે છોકરો છે બીજી ગાડવાઈ કરે તો આપણે આપવું ભાઈ વ્યવહારિક સમજી જાય તો સારું, આપવો પડી જાય। હવારમાં મુકાનો લઈ ગયો મગજ હવારમાં મૂકી દેવાનું ઘરનું ખાઈ નહીં, ઘરનો છોકરો છે ને એટલે વાંધો ન આવે। તો ભાઈ અમે આવી ગયા મુકેશભાઈની ડેરીએથી આપણે કરશનભાઈની દુકાને। તો ભાઈ કરશનભાઈ બેઠ કરતા તે સારું લાગે આપણે ભાઈ હાલો ભાઈ માવો ખાવા હાલો। આમનો તો લાવ યાર, એને સંભળાય એમ તો કે નથી સંભળાવાનું ભાઈ। બોલ ભાઈ શું કહેવાનું? હાલો મિત્રો માવો ખાવા હાલો। કેવો માવો? 135 વાળો, કાશી પાત્રી। હા હાલો ભાઈ માવા ખાતા હોય આવી જજો કા, આપણે તો ખાતા ને તો લઈ લીધો એક પાછળ બીજા હાટું। હાલો રામ રામ। લાઈટ બેટ આવી ગઈ હે, હવે પાણી વાળીએ કે આ બધા તો શું કહેવાય કે દુકાન રજાશાહી માણસો છે એટલે એને કંઈ ઉપાધિ ન હોય। આપણે હવે પાણી વાળીએ ઘઉંમાં ને બતાવું કંઈક નવીનમાં હોય તો તમને, બાકી રામે રામ કા। હાલો ભાઈ મળીએ પછી કાલના વ્લોગમાં આવજો પાછા, થોડો સાથ સપોર્ટ આપજો તમે પણ। તમે ભાઈ આપજો કરશનભાઈ, પાકું માવો ખવડાવતે એટલું તો કરી દીધો યાર, અમે તમારા ગ્રાહક છે બરાબર ને ભાઈ। હાલો તો મળીએ પછી, જોતા રહીજો કંઈ આગળ હોય તો। હાલો તો ભાઈ લાઈટ આવી ગઈ ને આપણે પૂકી ગયા ઘેર। હા 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 વાહર આવીએ બાકી 1 નંબર પવન શક્તિ આપણે હું બાજુમાં પૂટ થઈ ગઈ ને એટલે વાહર હવે કંઈ ઘટે જ નહીં। હાલો તો જોઈ લો આપણે ઘઉંમાં પાણી ચાલુ થઈ ગયું કમ્પ્લીટ। આખો દી આપણે આ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું છે નહીં। અહીંયા વાળવાની છે, નાકા સતરાવવાના, પાણી જાહે આપણે આ ઘઉં પાણી કરવાના છે। જોઈ લો પોતી ગયા કે નહીં કમ્પ્લીટ। હાલો તો મળીએ આગળ, બતાવું તમને આગળ કંઈ નવીનમાં હોય તો બતાવતો રહી, તમે જોતા રહીજો। ને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દીજો, લાઈક બાઈક કરી દીજો, થોડુંક જે આવતું હોય જોતા રહીજો। કોઈ મોઢા ઉપર ન જતા, મોઢું અટાણામાં શું કહેવાય કે ઉઠીને ડાયરેક્ટ મોઢું ધોઈને આ બધી વળગી ગયા હોય, માથું બાથું વળવવાનો ટાઈમ ન મળ્યો હોય, આવું બધી કામ હોય એટલે હાલા કરે ખેડૂ માણાને તો, એટલે એ કંઈ ઉપાધિ કરતા નહીં। હાલો તો ભાઈ રાત થઈ ગઈ ને આપણે આવી ગયા અટાણે પ્રોગ્રામમાં। રાતના વાગ્યા 11,
જોજો બાકી ઝાપટે ને મુકેશભાઈ ને બધાય ભૈયા ધકતે ધકતા ઉપાડી લે બાકી જો ટાઢા તો પડવા દે તો બધા હવે ઝાપટે હબાબાટી આ છે અમારો આવો કંઈક પ્રોગ્રામ કહેવાનો હતો એ તમને બતાવું પહેલાં આ બધી જોઈ લઉં ખાઈ કઈ રીતના અમારે હોય અહીં પ્રોગ્રામની સિસ્ટમ એ બધી તમે જોઈ લો આમાં બધી અલગ અલગ બેઠા ભેગા ન માણા એટલે બધી અલગ અલગ ટુકડી પડીને બેસી જાય એમ તો આપણે ભાઈ પાડોશી કાળાભાઈ છે આપણા પાડોશી એનો ડાર કરતા હતા અહીં પાર્ટી રાખી દીધી આજ ડાર પૂરો થઈ ગયો જો ભૈજાનું કામકાજ કેમ હાલે નહીં આમ જો જોઈ લો આપણે આ હાઈડો કમ્પ્લેટ ગોઠવી નાખ્યો હવે એને સવારમાં ભાગવાની વાત આવે એટલે ભૈજા ખવડાવી દે એટલે એ રેડી એમ એટલે ઘટે જ નહીં ભૈજામાં વાડીનું મોજ પણ હા ભૈજાની વાટ જોઈને બેઠા કેમ કે અહીંથી લાઈનમાં ભાઈ વારો આવતો જાય એમ ખાતા જાય બધાય આ ભાઈ ચાહ પાઈ બધાને સેવાનું કામ કરે એમ સારું કહેવાય સારો માણસ છે આપણે આવું બધી છે કંઈક નજારો અહીંનો આ વાડી વિસ્તારમાં તો આવું જ હોય બીજું ભાઈ રમેશભાઈ આપણે ભૈજા બનાવે દેવસીભાઈ હેલ્પરમાં છે એક ઘટતું હોય તો જો ઝારો બારો પકડતા જાય નથી થાય એમ સાહેબના પાડા તારી જિંદગીમાં સાહેબ ભરી એમ કહેવાય ને રમેશભાઈ કારીગર છે આપણે મોટા કારીગર હો ભાઈ ભૈજાના સ્પેશિયલ બોલાવવા પડે એને ગમે ત્યાં ભૈજા બનતા હોય તો દેવસીભાઈ ઝારાના કારીગર છે સ્પેશિયલ ભૈજા કાઢવા માટે એને બોલાવવા પડે એમ બાકી એ ન હોય તો ભૈજા નીકળે નહીં નેલો હોય તો બને નહીં એમ બેની જુગલ જોડી છે ભાઈબંધ કહેવાય ને ભાઈ એક ભૈજા ઉતારે ને એક નાખે